મિત્રો નમસ્તે, જય હિન્દ. આજે આપણે લિસનિંગની અંદર ખૂબ ઊંડાણમાં પોતાની અંદર જર્ની કરવાના છીએ. પોતાની અંદરની જર્ની એટલે આપણે કઈ રીતે સાંભળીએ છીએ એનું આપણે પોતે મૂલ્યાંકન કરીશું. તો આપણે જોઈએ હવે. મિત્રો જે આજે પહેલી વાર જોડાયા છે એમના લાભાર્થે અને બાકી બધાના લાભાર્થે એક આખો સંદર્ભ સ્પષ્ટ કરી દઉં છું કે જેટલું અત્યાર સુધી આપણે કર્યું છે એને ક્વિકલી બ્રશઅપ કરીશું. તમે જોશો કે મેં ઉપર 3 શબ્દો અને 3 કલર કરી નાખ્યા છે. આપણે પહેલા લખ્યું હતું વાય ટુ લિસન. હવે વાય ટુ લિસન, હાઉ ટુ લિસન એન્ડ વોટ ટુ લિસન, આ તમામ વસ્તુ આટલી એક સ્લાઇડમાં આવી જાય. તો કેન્દ્રીય બિંદુ છે શું કામ સાંભળવું, તો સમજવા માટે સાંભળવું. કેવી રીતે સાંભળવું, તો એવી રીતે સાંભળવું કે આપણને સમજણ પડે. અને શું સાંભળવું, તો બધી જ વસ્તુ સાંભળવી. બધી વસ્તુમાં સામેવાળે બોલનાર તો એક જ છે, એ વ્યક્તિ ક્યાં છે એના આખા સંદર્ભ સાથે સાંભળવાનું શરૂ કરીએ તો ફિઝિકલ કન્ટેક્સ્ટ જે નીચે દેખાઈ રહ્યા છે 3 મુદ્દાઓ, એ જે બોલે છે એનું વિષય વસ્તુ કન્ટેન્ટ, એનો બોલવા પાછળનો મુખ્ય હેતુ પર્પસ. હવે જે બોલે છે એ પર્સન કેવી રીતે વ્યક્ત થશે, એની અભિવ્યક્તિ મુખ્યત્વે શબ્દ, ભાષા, ભાવ, ભંગીમા અને અંગહાર. આપણે જોયું મિત્રો કે શબ્દની અંદર ટોન, વોલ્યુમ, પિચ, એને આપણે જુદી જુદી ક્લિપ્સ જોઈ. ભાષાના પ્રયોગો પણ આપણે જોયા કે શુદ્ધ ગુજરાતીમાં તુષારભાઈ જેવું કોઈ બોલતું હોય કે પછી મિશ્ર ભાષા પણ બોલાતી હોય. બચેન્દ્રી પાલને મેં તમને સંભળાવ્યા. તો ભાષાનું વૈવિધ્ય, કે તમે પોતે કઈ ભાષા બોલો છો અને ઘરમાં કેવી ભાષા બોલો છો, બહાર કેવી ભાષા બોલો છો, સ્ટેજ ઉપરથી બોલવાનું થાય તો કેવી ભાષા બોલો છો, ક્યાંક કોલેજમાં પ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે કેવી ભાષા બોલો છો, અને બેનપણી કે દોસ્ત સાથે કેવી ભાષા બોલો છો. ભાવ, ફિલિંગ્સ, ઇમોશન્સ, કઈ રીતે તમે બ્લેન્ડ કરો છો શબ્દો અને ભાષા સાથે. અને ભંગીમાં, ફેશિયલ એક્સપ્રેશન્સ, ચહેરા ઉપરના ભાવો અને ટોટલ બોડી મૂવમેન્ટ. તો દોસ્તો કાલની ક્લિપમાં આપણે આ બધું જોયું હતું. હવે આપણે આગળ પ્રયત્ન કરીએ એ પહેલા મેજર સ્ટેપ્સ જોઈ લઈએ લિસનિંગના. તો રિસીવિંગ એટલે આપણે લિસન કરવા માટે તૈયાર છીએ, ઉપલબ્ધ છીએ. જેમ કે હું અત્યારે બોલું છું, કોઈ ઘરે અત્યારે ઘોરતું હોય તો ઇઝ નોટ રિસીવિંગ. ભલે ત્યાં વેબિનાર ચાલતો હોય પણ એ પોતે ઘોરી ગયા હોય તો ફિઝિકલી જ રિસીવિંગ નથી, અથવા એ જગ્યાએ જ ના હોય, અથવા ફિઝિકલી તો હોય પણ એનું અંદરથી શટર બંધ હોય તો રિસીવિંગ. પછી ઇન્ટરપ્રિટિંગ, અંદર તો જઈ રહ્યું છે, હવે એનું કંઈક અર્થઘટન થઈ ગયું છે, કઈ રીતે આપણે વસ્તુને ઇન્ટરપ્રિટ કરીએ છીએ. આપણે જોઈ ગયા કે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, જુદી જુદી ફ્રેમોથી ઇન્ટરપ્રિટ કરીએ છીએ. આપણે એ પણ જોઈ ગયા કે સાંભળવાના આપણા ચશ્મા છે. હવે જે ઇન્ટરપ્રિટ કર્યું, હવે જવાબ આપવાનો સમય આવે તો મુખ્યત્વે રિકોલ એટલે યાદ કરવું કે કયા કયા મુદ્દાઓને કઈ કઈ રીતે મારે જવાબ આપવાનો છે. ઇવેલ્યુએટિંગ, જે કંઈ કહેવાયું છે એનું મૂલ્યાંકનના સંદર્ભમાં આપણે રિસ્પોન્ડ કરશું. તો રિકોલ વખતે જેટલી બધી વસ્તુ યાદ આવશે એને ઇવેલ્યુએટ કર્યા પછી આપણે રિસ્પોન્સ કરશું. તો આ 5 સ્ટેપ આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ. હવે 6 સ્ટેપ્સ જોઈએ. મેં તમને અગાઉ કહ્યું છે કે ગૂગલની અંદર તમને 3-4 એવા સ્ટેપ્સ જોવા મળશે, પણ ભારત વર્ષમાં કામ કરતા કરતા મને જે સ્પષ્ટ થયું છે એ આ 6 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ છે એટેન્શન, એટલે ખુલ્લા મને, ન્યુટ્રલ ને ઓપન માઇન્ડથી આપણે ધ્યાન આપીએ છીએ ખરા, કોન્સન્ટ્રેશન કે ફોકસથી સાંભળીએ છીએ. બીજું, હવે જે સાંભળી રહ્યા છે એનું કોમ્પ્રિહેન્શન, તો જે સ્પીકર છે એ જે કંઈ બોલે છે એનું લોજિક અને એની ઇમોશન એટલે તર્ક અને ભાવનાઓ, આ બંનેનું બ્લેન્ડિંગ, સમન્વય, એને આપણે આપણી અંદર કોમ્પ્રિહેન્ડ કરીએ છીએ, સમજીએ છીએ. ક્યાંક ડાઉટ પડે તો પ્રશ્ન પૂછીએ છીએ. આપણને ભારતમાં પ્રશ્ન પૂછવાની ટેવ નથી, અને એટલે આપણા દેશમાં ભૂવા, ભરાડી, બાવાઓ, મંતર જંતર વાળાઓ ફાવી જાય છે. આજે પણ છાપાઓમાં વાંચવા મળે, લોકડાઉન ના હોય તો, કે ગઠિયો આવ્યો અને સોનાની બંગડીઓ ડબલ કરવાના કરીને લઈ ગયો, પછી 1 ના 4 બનાવવાના. કેમ? કારણ કે આપણે પ્રશ્ન જ પૂછતા નથી. તો પ્રશ્ન પૂછીએ. રિપ્રોડ્યુસ ઇફ રિક્વાયર્ડ, સામેવાળી વ્યક્તિ કશું બોલ્યું છે, આપણને કંઈ કન્ફ્યુઝન થાય અથવા લાગે કે એમાં કન્ફ્યુઝન થાય એવું છે તો ફરી બોલી સંભળાવીએ, દેટ ઇઝ રિપ્રોડક્શન. પછી બિલીવ, એને જે મેસેજ આપ્યો છે, જે કહેવા માંગે છે એને આપણે માનીએ, એટલે તત્પૂરતું સ્વીકારીએ. માનીએ એટલે ફોલો કરવા દેવું નથી, પણ સાંભળવાની પ્રક્રિયા દરમિયાન એને માનીએ, એને યાદ રાખીએ. અને હવે જવાબ આપવાનો તબક્કો છે 5મો. જો જવાબમાં બિહેવ લખ્યું છે મેં, વર્તણૂક પણ મહત્વની છે. એટલે વચ્ચે વચ્ચે ટોકીએ, વચ્ચે પોતાનું જ કક્કો સાચો કરવા ઇન્ટરવીન કરીએ, રિએક્શન કરીએ,
તો બરાબર રિસ્પોન્સ ના થાય. એટલે ડુ નોટ રિએક્ટ, ડુ નોટ ઇન્ટરવીન. સતત રિસ્પેક્ટ પ્રોડ્યુસ થવું જોઈએ તમારા બિહેવિયરમાં. સામેવાળી વ્યક્તિ તો જ ખુલીને બોલશે જો એને આદરનો ભાવ થાય. કોઈને માગ્યા વગર સલાહ આપવી નહીં. આપણે આની ઉપર ઘણી વાત કરી ગયા છીએ. અને ઝડપથી જજમેન્ટ ના લઈ લેવું. આગળ શું કહેવાશે ખબર નથી. કોઈક મિત્ર આપણા વેબિનાર ગ્રુપની અંદર મૂક્યું છે આ રિલેટેડ મટીરિયલ પણ, કે આપણે કેટલા જજમેન્ટલ થઈ જઈએ છીએ. અને છેલ્લે એક્શન ને ચેન્જ. ગઈકાલે મેં લગન મુહૂર્ત જૂઠ સબ નામનો ઓશો રજનીશનો એક ટુકડો બતાવ્યો હતો. એની અંદર એમણે કહ્યું કે મનુષ્ય એક ચૌરાહા હૈ, આપણે ભાગ્ય કા વિધાતા હૈ. તો મેં એવું કહ્યું હતું કે આવું સાંભળ્યા પછી 5 આંગળીમાં વીંટી પહેરી હોય તો ભાગ્ય વિધાતા ગ્રહ છે કે મનુષ્ય પોતે છે? તો કશું સાંભળ્યું હોય તો વીંટી નીકળી જાય, અધરવાઇઝ તો રહે જ. એટલે કશું આપણે સાંભળતા નથી એવું પુરવાર થાય જો કોઈ ચેન્જ ના આવે કે એક્શન ના લઈએ. તો મિત્રો, જ્યારે કોઈને પણ સાંભળીએ તો બેર મિનિમમ આપણી અંદર એક ચેન્જ આવે છે, અને એ ચેન્જનું નામ છે ઓલ્ટરેશન ઓફ ધ થોટ પ્રોસેસ, ઇમોશનલ પ્રોસેસ, which may be reflected in the behavior at the later. તો આ 6 સ્ટેજ થયા. હવે આપણે જે નવી જર્ની શરૂ કરીએ છીએ, ટાઈપ્સ ઓફ લિસનિંગ. મિત્રો, આ 4 ટાઈપના જે લિસનિંગ છે એને આપણે જુદા જુદા ઉદાહરણોથી જોવાના છીએ. એટલે પહેલા આખું એક ઓવરવ્યૂ આપી દઉં છું, અને પછી હું તમને આજે હેતુપૂર્વક તમે આ પ્રકારે જ લિસનિંગ કરો એવી ક્લિપો મેં પસંદ કરી છે. પણ પછી એ સમજવાનું છે કે આ 4 ટાઈપમાંથી પસાર થયા પછી આપણે ક્યાંક મિકેનિકલી કોઈ એક ટાઈપમાં ફિક્સ તો નથી થઈ ગયા ને, કે કોઈ એક વ્યક્તિ સાથે એક રીતે જ સાંભળતા હોઈએ એવું બની તો નથી ગયું. કારણ કે આપણે બધા વી આર બોર્ન ફ્રી. અગાઉના બધા સત્રો યાદ કરો. ક્યારેય પણ રિસ્પોન્સ આપતા પહેલા, સ્ટિમ્યુલસ આવે એટલે રિસ્પોન્સ આપતા પહેલા આપણી પાસે 4 મહત્વના એન્ડોમેન્ટ્સ અથવા ગિફ્ટ્સ છે. હું માનું છું બધાની સ્લાઇડ યાદ આવી ગઈ હશે, જેમાં મેં કહ્યું છે ઇમેજિનેશન, કોન્સાયન્સ વગેરે. તો સૌથી પહેલું ડિસ્ક્રિમિનેટિવ. મિત્રો, ખૂબ બધા અવાજ આવતા હોય, એ બધા અવાજમાંથી તમારે ગમતો અવાજ તમે તારવી લો, એને ડિસ્ક્રિમિનેટિવ કહેવાય. જે લોકોનું ડિસ્ક્રિમિનેટિવ લિસનિંગ હોય ને, બહુ શાર્પ, એ લોકો રેલવે સ્ટેશનની અંદરથી પણ એમનો કોઈ સંબંધી ગમે ત્યાં બોલે ને તો એ સાંભળી લે. માતાઓ લગભગ એમના બાળકો નાના હોય ત્યારે અદ્ભુત રીતે ડિસ્ક્રિમિનેટિવ લિસનિંગ ધરાવતી હોય છે. અસંખ્ય બાળકો પૈકી એનું બાળક બોલે એને બિલકુલ ખબર પડે. મિત્રો, બધાએ પોતાની અંદર ડોક્યુ કરવાનું છે. ઘણા બધા અવાજો પૈકી તમે કયો અવાજ તારવી લો છો? જ્યારે ગીતો વગડતા હોય ત્યારે તમે મેલેડી તારવી લો છો. મેલેડીમાં સૂક્ષ્મતમ. મેં તમને એક પ્રયોગ કરાવ્યો છે જેમાં સાયલન્સનું તારવણી કરવાનું કહ્યું હતું, તો કેટલાક મિત્રો સાયલન્સ તારવી શક્યા હતા. બીજું છે ઇન્ફોર્મેશનલ લિસનિંગ. જે કહેવાય એમાંથી માહિતીના ટુકડા બધા લઈ લેવાના. ધીસ ઇઝ ઇન્ફોર્મેશનલ લિસનિંગ. આ લોકો બધી ડિજિટલ યાદ રાખી લે, એ બધી લોજિકમાં ના જાય, પણ લોજિક જેમાં પ્રોડ્યુસ થવાનું હોય એ બધી ઇન્ફોર્મેશન યાદ રાખી લે. દાખલા કે 4, 12, 18, 25, તો એ 4, 12, 18, 25 વચ્ચેનું લોજિક એમને ખબર ના હોય, પણ એમને 4, 12 ને 18, 25 આ 4 આંકડા યાદ રહી જાય. દેટ ઇઝ ઇન્ફોર્મેશનલ લિસનિંગ. ખૂબ બધા લોકો ખૂબ બધી ઇન્ફોર્મેશન ધરાવતા હોય છે. મિત્રો, આપણે જ્યારે મોટી મોટી સભાઓમાં ધર્મગુરુઓને સાંભળીએ છીએ ત્યારે લગભગ આપણું ઇન્ફોર્મેશનલ લિસનિંગ જ હોય છે. એટલે આપણે ત્યાં બહુ બધો માહિતીનો ધોધ, જિંદગીમાં કશું નહીં, અથવા ભાગ્યે જ. તો ત્રીજું લિસનિંગ છે ક્રિટિકલ લિસનિંગ. ક્રિટિકલ લિસનિંગ ઇવેલ્યુએટિવ છે. વોટ ઇઝ ઇન ઇટ ફોર મી? મારા માટે આનામાં શું છે? આમાં કામનું કેટલું? આવું હોય છે કે ખરું? મિત્રો, ભૂવા ભરાડી કોઈ પણ કશું બોલે આપણે તર્કથી સમજીએ તો ક્રિટિકલ લિસનિંગ. અને છેલ્લું એમ્પેથેટિક લિસનિંગ. સામેવાળી વ્યક્તિ માહિતી આપતી હોય કે ના આપતી હોય, ખૂબ બધા અવાજો વચ્ચે બોલાઈ રહ્યું હોય, ઇવેલ્યુએટ કરતા હોય કે ના કરતા હોય, પણ એ સામેવાળી વ્યક્તિ ક્યાંથી બોલે છે, એનું આખી પશ્ચાત ભૂમિકા શું છે, એનો ઇન્ટેન્શન શું છે, એ લાગણી શું અનુભવે છે, એ બધું સાંભળીએ ને એને એમ્પેથેટિક લિસનિંગ કહેવાય. તો મિત્રો, હવે થોડી ક્લિપની મદદથી હું તમને આ બધું સમજાવવાની કોશિશ કરીશ. મિત્રો, જ્યારે હું ક્લિપ બતાવું અને ક્લિપ દરમિયાન જે કોમેન્ટ્રી આપો એની પર બિલકુલ ધ્યાન આપજો. ટુડે આઈ એમ વેરી મચ કન્સર્ન, કારણ કે બધી જ વસ્તુઓ અવાજ ઉપર છે. નાઉ વી ગો ટુ ડિસ્ક્રિમિનેટિવ, જેની અંદર ખાલી ઓડિયો. બધા ઓડિયો ઉપર ધ્યાન આપજો.
તો મિત્રો, જ્યારે તમે આ સાંભળતી વખતે નાની નાની ખંજરી, ઝીણી ઝીણી ઘંટડી આવા અને તબલા ઉપરની થાપો જો આ સાંભળી શક્યા હો તો તમે ડિસ્ક્રિમિનેટિવ સરસ રીતે સાંભળી રહ્યા છો. હવે આપણે ઇન્ફોર્મેટિવ લિસનિંગ જોઈએ, જેની અંદર ઇન્ફોર્મેશન. प्योरीफायर बेचे जा रहे हैं जिनकी कीमत 12,000 से 1,30,000 तक है. बहुत सारे लोग मैं जानता हूं जिन्होंने ये प्योरीफायर खरीदे हैं, लेकिन डॉक्टर कहते हैं ये प्योरीफायर किसी काम के नहीं है. तो फिर क्या किया जाए? मैं आपको इसका एक आसान उपाय बताता हूं, नोट कर लीजिए. कम से कम अपने परिवार को आप शुद्ध हवा दे सकेंगे. कानपुर आईआईटी में रिसर्च हुई, पाया गया कि 3 ऐसे पौधे हैं जो आसानी से मिलते हैं और इनको घरों में रखने पर हवा में ऑक्सीजन की मात्रा बढ़ जाती है. सांस लेने लायक शुद्ध हवा अपने आप मिलती है. पहले पौधे का नाम है एरिका पाम, जिसे लविंग रूम प्लांट भी कहा जाता है. यह हवा से फॉर्मलडिहाइड और कार्बन मोनोऑक्साइड जैसी टॉक्सिक्स को एब्जॉर्ब कर लेता है, फ्रेश एयर देता है. घर में कंधे की ऊंचाई तक के 4 एरिका पाम लगाने से घर में साफ हवा मिलेगी. अच्छी बात यह है कि एरिका पाम को 3 से 4 महीने में एक बार धूप में रखने की जरूरत होती है. बहुत आसान है. दूसरा पौधा हवा को शुद्ध करने वाला मदर इन लॉ टंग प्लांट, इसे स्नेक प्लांट और बेडरूम प्लांट भी कहा जाता है. इसकी खासियत यह है कि रात में भी कार्बन डाइऑक्साइड को ऑक्सीजन में बदलता है. अगर मदर इन लॉ टंग प्लांट के घर में 3 फीट तक के 6 पौधे हैं तो घर की हवा काफी हद तक शुद्ध रहेगी. तीसरा पौधा है मनी प्लांट. सब जानते हैं मनी प्लांट को. आमतौर पर यह प्लांट हर घर में होता है. लोग सोचते हैं कि मनी प्लांट लगाने से पैसा आएगा. मनी आए ना आए, मनी प्लांट की हवा से कई तरह के केमिकल टॉक्सिन्स को साफ. દોસ્તો, આટલું તમે સાંભળ્યું એ દરમિયાન જો તમને રસાયણોના નામ યાદ રહ્યા હોય, એને જે વાયુઓની વાત કરી છે એ યાદ રહ્યું હોય, બધા પ્લાન્ટ્સના નામો પણ યાદ રહ્યા હોય, તો તમે ઇન્ફોર્મેટિવ લિસનિંગની ટાઈપમાં હો અથવા અત્યારે છો એવું કહી શકાય. હવે આપણે જોઈએ ઇવેલ્યુએટિવ અથવા ક્રિટિકલ. ये देश है वीर जवानों का, बेलों का, मस्तानों का. इस देश तैयारों, इस देश तैयारों, क्या कहना, ये देश है दुनिया का कहना. मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी. सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी. सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, लिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. आजा आजा हिंदुस्तानी आने के तले, आजा जरी वाले नीले आसमान के तले. जय हो, जय हो. તો દોસ્તો, આટલું સાંભળતી વખતે જો તમને પપમ પપમ પમ સંભળાયું હોય તો તમારું ડિસ્ક્રિમિનેટિવ લિસનિંગ છે. આની અંદર ગીતના શબ્દો તમે પકડી લીધા હોય તો ઇન્ફોર્મેટિવ લિસનિંગ છે. અને જો તમે ઇવેલ્યુએશનની ગેમ રમ્યા હો, મનમાં જેમ ચાલે આમ થોડું હોય, આવી રીતે થોડી દેશભક્તિ રજૂ થાય, અથવા એમના જે શબ્દો બોલ્યા એની અંદર પણ કે આમાં મિસ્ટેક થઈ શકે, આનો ઢાળ તો આવો નથી, અથવા આવું કહેવા માટે જે ભાષાનો પ્રયોગ છે એની સાથે શરીરની લેંગ્વેજ મેચ નથી થઈ રહી,
આવું કશું પણ કહ્યું હોય તો એ ઇવેલ્યુએટિવ લિસનિંગ છે. હવે આપણે એમ્પથેટિક લિસનિંગ જોઈએ. एम्पैथेटिक लिसनिंग में सामने वाला शो आज की हमारी लड़ाई, जी हाँ हमारी लड़ाई, मेरी बहनों, मेरी सखियां और हम सब की माएं, हमें अपनी लड़ाई खुद लड़नी होगी, क्योंकि सब कहते हैं अपना भारत बहुत आगे बढ़ गया है, बहुत तरक्की कर ली है, लेकिन क्या लोगों की सोच ने तरक्की की? जी नहीं, क्योंकि आज भी इतने लोग हैं जो अपनी बेटियों की पढ़ाई के खिलाफ है. तो मुझे उन सब लोगों से एक सवाल है कि फिर वो अपनी बीवी के लिए लेडी डॉक्टर क्यों ढूंढते हैं? है कोई जवाब? औरत की लंबी जुबान के लिए तो हर कोई शिकायत करता है, फिर कोई गूंगी लड़की से शादी करने के लिए तैयार क्यों नहीं होता? है कोई जवाब उनके पास? आज भी इतने लोग हैं जो 21 साल तक टीवी, सोफा, बेड, फ्रिज, वॉशिंग मशीन नहीं खरीदते. आपको पता है क्यों? मैं बताती हूँ. क्योंकि वो अपने बेटों की शादी का इंतजार करते हैं और हम कहते हैं अपना भारत बहुत आगे बढ़ गया है. एक फेसबुक के सीईओ ज़करबर्ग ने अपनी बेटी के पैदा होते ही अपनी 99% दौलत दान कर दी, और यहाँ बाप अपने दहेज का पैसा जोड़ने के लिए तो अपनी गंजी भी पहनना छोड़ देता है. तो જ્યારે આવું સાંભળીએ ત્યારે એમ્પથેટિક લિસનિંગ એટલે એક્ઝેક્ટલી કહેવાનો પર્પસ, એની પાછળ લાગણીનો જે પણ મુદ્દો છે તે એ જો પકડાય તો એમ્પથેટિક લિસનિંગ. મિત્રો, અત્યારે હું તમારું બધાનું ધ્યાન ખેંચું છું. આ દીકરીએ સ્ત્રીના સંદર્ભે બધી વાત કરી, સ્ત્રીઓના સ્થાનના સંદર્ભે વાત કરી. સર, મારો ક્વેશ્ચન એ છે કે આપે 4 ટાઈપના લિસનર્સ કીધા, તો એક જ કમ્યુનિકેશનમાં આપણે 4 વસ્તુ ઇન્ક્લુડેડ હોય એવું બની શકે ખરી? બિલકુલ બની શકે. અને મજાની વસ્તુ એ છે કે આપણે ચોઇસમાં એકચ્યુઅલી જવાનું છે કે આ 4 ટાઈપના લિસનિંગમાં મેં શરૂઆતમાં કહ્યું હતું કે આપણી કોઈ ફ્રેમ ફિક્સ થઈ ગઈ હોય. દાખલા તરીકે હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કે ટ્રેનર તરીકે કામ કરું છું, તો સામેવાળી વ્યક્તિ જ્યારે કમ્યુનિકેશન કરતી હોય તો મારો એ વખતે સંપૂર્ણ આઈડિયા એવો હોય કે હું એની પાસેથી તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મારી અંદર રજીસ્ટર કરી લઉં. મારી સાથે યુઝ્યુઅલી HR મેનેજરો વાત કરે કે ભાઈ અમારા કંપનીના 25 મેનેજરોને ટ્રેનિંગ આપવાની છે, તો મારી વખતે તમામ ઇન્ફોર્મેશન બહુ પ્રિસાઇઝલી મારી અંદર રજીસ્ટર કરવી પડે તો જ હું સમજી શકું. હું માનું છું તમે સમજી રહ્યા છો મારું ઉદાહરણ. પણ સાથે સાથે તમે ઓપલ ડાયમંડના છેલ્લા વેબિનારમાં હતા અને તમે મને અત્યંત ભાવુક રીતે વર્તતા જોયો છે, તો એમ્પથેટિક લિસનિંગ છે. તો જ્યારે હું બીજાને સાંભળતો હોઉં તો એનો ભાવ પણ મારા સુધી પહોંચે. તો જ્યારે જેવું સ્થિતિ એ પ્રમાણે આપણે ચોઇસમાં જવાનું. એટલે જ્યારે લિસનિંગ કરવાનું શરૂ કરીએ ત્યારે કોઈ ફ્રેમ રાખ્યા વગર ખાલી અન્ડરસ્ટેન્ડિંગના ભાવથી ચાલીએ. પછી આપણને ખબર પડે કે આ જે કહી રહ્યો છે એની અંદર ઇન્ફોર્મેશનનું તત્વ બહુ મહત્વનું છે. તો આપણે બિલકુલ સ્વિચ ઓવર કે ભાઈ મારે ઇન્ફોર્મેશન બધી આમાંથી લેવાની જ છે. તો ઇન્ફોર્મેટિવ, ઇવેલ્યુએટિવ, ખાસ કરીને સત્સંગોમાં જઈએ, આ ઇન્સ્ટ્રુમેન્ટ કોડાક કલર બાવાઓને સાંભળીએ, હું આ બધા શબ્દો બોલું છું તો તમને પકડવામાં આવવું જોઈએ કે આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ ઇન્ટેન્શનલી, રાઈટ? તો આ બધા લોકો જે કહે છે કે તમને મોક્ષ અપાવી દઈશ, તમે ત્યાગ કરો, પછી બધું પોતે ઉસેટીને ઘરે લઈ જાય છે, તો આપણને શું કામ ત્યાગ કરવાનું કહે છે? દેટ ઇઝ ક્રિટિકલ ઇવેલ્યુએટિવ લિસનિંગ. તો કમ્પ્લીટલી કન્ટેક્સ્ટની અંદર ઓપરેટ થઈને જો સામેવાળી વ્યક્તિ જે કહેવા માંગે છે પકડી લઈએ તો એમ્પથેટિક. એટલે મેં તમારા માટે ફિલ્મ રેડી રાખી છે. હું તમને ફિલ્મ બતાવું છું. એ ફિલ્મ બતાવું છું એ વખતે ધ્યાન રાખજો, તમને મેં 4 પ્રકારનું લિસનિંગ શીખવી દીધું છે, બરાબર? ડિસ્ક્રિમિનેટિવ, ઇન્ફોર્મેટિવ, ઇવેલ્યુએટિવ એન્ડ એમ્પથેટિક. ઓકે, હું આખી ફિલ્મ નહીં બતાડું પણ થોડો ટુકડો બતાડીશ, બરાબર? એનો આનંદ લો અને પછી પ્રશ્નો માટે તૈયાર રહેજો. ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા અને પૂજ્ય ગુરુજનોને गिरिवर गिरनार ने दुहिता राधाना शत शत वंदन. परम कृपाळु परमात्मानी अविरत कृपाથી અહોભાગ્યક ભૂમિ, શૈલ, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી 4 ઈશ્વર નિર્મિત એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી 4 માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ. સહ્યાદ્રીથી ભુજિયો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના દખતા ધુળાની ધૂમ્ર શેરોથી સુવાસિત ભૂમિ એટલે ગૌરવ ધરા ગુજરાત.
સર્વાંગેમાં ભારતની અગણ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ રસકસવંતી ભરત ભૂમિની શ્રેષ્ઠ સુભગરસ પુત્રી ગિરિગહવર સરોવર નિર્ઝર નાદ નિસર્ગ શ્રી ઉભરતી ધન ધાન્ય ભરી રળિયાત એવી પ્રાગ્ન ભૂમિ ગુજરાત. દ્વારકેશના પરમ ચૈતન્ય સમિયા દેવભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયા અને જબકતા જનજીવનથી અલંકૃત આ પ્રાગ્નજરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદુની પોટલી ખોલવી પડે. આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મિરાત, અમીરાત અને જવરાતની ખાણ પ્રાગ્ન ભૂમિ ગુજરાત છે. કેટ કેટલા રત્નો જણાવું, કેટ કેટલા અલંકારો ગણાવું, કેટ કેટલા ક્ષેત્રો ને કેટ કેટલી આભાઓ જાણે નભોમંડળમાં વહેતી આકાશ ગંગા વિહરવા આવી છે. ધરતીનો ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત રહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ. જ્યાં ચિત્ત ચૈતન્ય વિરાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, ધીરાની કાફી, મીરાના ભજન, ચારણોના દુહાચંદ, ભોજા ભગતના ચાબખા કે અસાઈ ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાગ્ન સંગીત ધબકે છે. નર્મદની હકીકત, શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્ર, કલાપીનો કેકારવ, કાકા સાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાથ, ધૂમકેતુના તણખા, મેઘાણીનો કસુંબીનો રંગ, દલપતરામનું પિંગળ શાસ્ત્ર, ધૂમકેતુજીના તણખા, આ દરેકમાં જ્યોતિન્દ્રના રંગ તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝળકે છે. વિજુભાઈ ગજેતા કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, તાનારીરી કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમીજે ભાભા, શ્રી ત્રિભુવનદાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્ય છે. આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે જેમાં સાક્ષાત્કાર આવનાર દરેકને થાય છે. અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશ. અને અહીંથી જનાર કહે છે કે ભરેલા શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભનવંતી અને જોબનવંતી, સોહામણી, સોણલી, રસિયલ, અમિયલ અને દૂધમલ આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ ખેડી ને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત, જેને ઉણ ગુજરાત હુલાતી અને સુરગત તુલ્ય મિરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. સ્મિત જેની ઓળખ છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવીનો ખાન માનવતા અનોખી છે, વ્યક્તિ નો ખાન વ્યક્તિત્વની ભાત અનોખી છે. શિયાળાની રવરવતી ટાઢ, ઉનાળાનો ધોમ ધકતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પણ આવા ઘર, ખોરડા, મેંડી, ભૂંગાની ઓસરીઓને ગાર ગોરમાટી ખડી કે ઓકળીથી અપાવવા, એના ભીતળાને આળેખ, ચિતર, લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવા અને ઓરડાને માંડ, પેટી, પટારા, મજૂસ, કોઠી, કોઠલા, ડોલિયા કે બાજોટથી દીપાવવા એનું નામ કળા. સુજની, જરી કસબ, મોચી ભરત, કાઠી ભરત, આહિર ભરત, કણબી ભરત, બંની ભરત, મોતી ભરત કે મહાજન ભરત ભરેલા બરછટ આભલાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતણ ચૂંદડીએ કેટલી કેટલી પહેરે. ચાયલ ને છેલાર્યું, સાળું, સણિયું, સેલું, શાલપોત, બિરોતક, ગવન, ગંડેરી કે ગાળો, ઘેર, ઘરચોળું, કસુંબો કે લહેરિયું, મગિયું, મેઘાડંબર, ચીરંબર, ચંદ્રકળા, ગજવડા, સોનસળી, પટોળા ને બાંધણી. અને બાંધણી એ કેવી કેવી? 12 બાગ, 52 બાગ, વીરભાત, રાયદાણા, કોડીન બાગ, લહેરિયા, આંબાડાળ, ચોકીદાળ, મોરજાળ અને બસંત બહાર. અને
છે ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી, અમદાવાદી ખંભાતી સુરતી મોરબીની ચરોતરી કે હાલારી પાઘડી, વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી, બારાડીની પાટલિયાળી, ઓખાની આટિયાળી, બરડાની ખૂંપાવાળી, બાબીઓની બત્તી સિપાહીઓનો સાફો, વરવડલાની ગુલખારની અને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી, ને પછી ટીપડી ઉડો કે ડોલરાણો, માંડવા હંચી કે માંડવડી, મંજીરા લીચ કે ઠાગ, ડેરા ધમાલ કે ટીટોળો, દોઢિયું ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ મિત્રો, એમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. સંસ્કૃતની અંદર માસ્ટર્સમાં છેલ્લું સેમેસ્ટર છે અને સંસ્કૃતમાં પણ છટાતાર બોલે, હિન્દીમાં પણ છટાતાર બોલે. વાઇબ્રન્ટની અંદર આટલા બધા દુનિયાભરમાંથી લોકો આવ્યા હતા, તો એમને ઇંગ્લિશમાં બધા બોલતા હોય એને ટ્રાન્સલેટ કરવાનું. આ વર્ષનો યંગેસ્ટ એચીવરનો એવોર્ડ સંસ્કૃત સાધના એવોર્ડથી વિભૂષિત છે અને ભૂતપૂર્વ એર માર્શલના હાથે એમને પૂનામાં જાન્યુઆરીમાં એવોર્ડ મળ્યો છે. તો મિત્રો, મને ખૂબ ખુશી છે સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા અને તમારી સૌની ખુશી માટે મેં જે સવાલ તમને પૂછ્યો છે એ સવાલ હું સીધો રાધાબેનને પૂછું છું. અને આપણી વચ્ચે આજે રાધાબેન ઉપસ્થિત છે. રાધા રાજીવ મહેતા, વેલકમ. રાધા, તમારો ઓડિયો ઓન કરી દો. મિત્રો બધા તમે રાધાબેનને જોઈ શકશો અને પહેલા એમની વાત કરશે અને ત્યાર પછી તમારા પ્રશ્નોનો જવાબ આપશે. વેલકમ રાધા. યસ, વેલકમ 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 વેલકમ. વી આર વેરી હેપી. નમસ્તે, વેરી ગુડ. જય હિન્દ. જય હિન્દ. એમ આઈ ઓડિબલ? અવાજ સંભળાય છે આઈ ગેસ? એકદમ સરસ, પરફેક્ટ. હું ક્વેશ્ચન ઓલ હા, ક્વેશ્ચન એટલો જ હતો કે તમે આટલું અસ્ખલિત કેવી રીતે બોલી શકો? તમારી જીભ ઉપર સરસ્વતી કેવી રીતે આવીને વસે છે? બોલો. એક તો બહુ નાનપણથી મારું સ્ટેજ પર બોલવાનું અને ઘરમાં બોલવાનું બંને ચાલુ હતું. એટલે હું લગભગ 3.5 વર્ષની હતી, લોઅર કેજીમાં હતી, અને મારા શિક્ષકોને લાગ્યું કે આ બાળકની ભાષા શુદ્ધિ સામાન્ય બાળકો કરતા વધારે છે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે શાળાના વાર્ષિકોત્સવમાં શાળાનો જે નાનકડો પરિચય આપે એ આપણે લોઅર કેજીના એક બાળક દ્વારા અપાવીએ. એટલે આમ તો અખતરો હતો અને પ્રયોગ જ હતો, પણ શિક્ષકોનો ભરોસો. અને પછી એ લોકોએ મમ્માને વાત કરી, એટલે મમ્માએ તરત હા પાડી કે હું ચોક્કસ તૈયારી કરાવીશ, અને મને ત્યારે તૈયારી કરાવવાની શરૂ કરી. એટલે એક નાનકડું બાળક પોતાની શાળાને કઈ રીતે રજૂ કરે એ રીતે મેં શાળાને રજૂ કરી, અને એ બહુ સફળ પ્રયોગ રહ્યો. અને પછીથી આ ભાષા તરફ, પબ્લિક સ્પીકિંગ તરફ, આ બધા તરફ મારો પોતાનો પ્રેમ, મને પરિવારમાંથી એ તરફ વધારે પ્રોત્સાહન મળે, એ બધું થતું રહ્યું. એટલે એવી રીતે શરૂઆત થઈ. અને પછી મારું વાંચન પહેલેથી ઘણું સારું, અને દરેક બાળકની જેમ મેં પણ છકો મકો, અડુક્યો દડુક્યો, બકોર પટેલ, બાળ સાહિત્યથી શરૂઆત કરી, અને ત્યાંથી લઈને માલવપતિ મુંજ ને ગુજરાતનો નાથ ને મેઘાણીજી ને હમણાં જે વિડીયોમાં જેટલા નામ હું બોલી એ બધું મેં વાંચેલા પુસ્તકો છે. એટલે પછીથી મેં વાંચન વધતું ગયું, અને મારો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં, ગ્રેજ્યુએશન સ્નાતક સુધી ગુજરાતી માધ્યમમાં જ થયો. એટલે એના કારણે એક ભાષાનું મારું ઊંડાણ અને પ્રભુત્વ ખાસું વિકસ્યું. અને મારું એવું માનવું છે કે ખાસ કરીને મંચ ઉપરથી આપણે જ્યારે કોઈ પણ વિષય બાબતે વિચારો રજૂ કરીએ તો ત્યાં ભાષાની સ્પષ્ટતા જેટલું જ મહત્વનું છે વિચારોની સ્પષ્ટતા. એટલે મંચ ઉપર આવતા મેં કાયમ એ બાબતોનું ધ્યાન રાખ્યું કે મારો વિષય શું છે, એને સંલગ્ન માહિતી હું રજૂ કરું, ક્યાંય વિષયાંતર ન થઈ જાય, ક્યાંય બિનજરૂરી માહિતીનો વધારો ન થઈ જાય, જેથી પ્રેક્ષકો બોર, ટીનેજર્સ લેંગ્વેજમાં બોર ન. હા, અને પછી સંસ્કૃતમાં રસ વધારે પડ્યો, અને સંસ્કૃત ભાષાઓની જનની તરીકે એને મારા ગુજરાતીને વધારે ઊંડું અને ઊંચું બંને બનાવ્યું. એટલે પછી ધોરણમાં લગભગ 94%, એટલે ઓબ્વિયસ પ્રેશર કે સાયન્સ કેમ નહીં, મેડિકલનું માથું, આ બધું થતું રહ્યું. પણ સંસ્કૃત પ્રત્યેનો મારો પ્રેમ ત્યારથી પ્રબળ, એટલે મમ્માનો પૂરો સપોર્ટ એમાં. એટલે 11-12 મેં આર્ટ્સમાં કર્યું, અને પછી ઝેવિયર્સમાંથી મેં સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું, અને અત્યારે પુણે ખાતે હું અનુસ્નાતક કરી રહી છું.
અને વેદાંતમાં વિશેષ અભિરુચિ સાથે સ્પેશિયલાઇઝેશન કરું છું. એટલે મારા વિષયે પણ ઓલરેડી મારામાં જે રસ રુચિ હતા ભાષા પ્રત્યેના એને વધારે દ્રઢ અને ઊંડા બનાવ્યા. એટલે પહેલેથી રહેલો એક રસ, આજુબાજુ પરિવારમાંથી, શાળામાંથી, બધેથી મળેલું વાતાવરણ, એટલે બીજ હતું અને પછી એ ફૂટ્યું અને વિશાળ વટવૃક્ષ બન્યું. હવે રાધા બેટા બે છે ને નરસિંહ મહેતાની તમારી સ્પીચ સાંભળી હતી જી. અને તમને જાણીને આનંદ થશે, જેટલી પણ તમારી સ્પીચીસ છે, નોટ ઓનલી યુટ્યુબ, હું એને ડાઉનલોડ કરીને મારી પાસે સાચવું છું અને ક્યારેક કોઈક વખતે પ્રોગ્રામની અંદર કોઈ ટુકડો બતાવું. પણ મારો પર્સનલ ફિલિંગ એવી છે કે નરસિંહ મહેતા તમને કાનમાં આવીને કઈ ફૂંકી જાય છે કે શું? કારણ કે એક તો રાધા રાજીવ મહેતા, એક મહેતા અટક છે, ક્યાંક નરસિંહ મહેતાના વંશમાં પણ તમે હશો કે જે ભાષાની મધુરતા અને ઊંડાણ બધા જ તત્વો તમારા સ્પીચમાં મને મળે છે. નરસિંહ મહેતા મારો પણ વધારે રસનો વિષય પહેલેથી એટલા માટે રહ્યો છે કારણ કે એમાં કાવ્ય તત્વ પણ છે અને એમાં શુદ્ધ તત્વજ્ઞાન પણ છે. આ બંનેનું એક પરફેક્ટ બ્લેન્ડ, એક સુંદર સમન્વય મહેતાજીના કાવ્યોમાં મળે. અને પરિવારમાં પહેલેથી એવી પરંપરા કે રોજ સવારમાં એમના પ્રભાતિયા વાગતા હોય, ભજનો વાગતા હોય, એટલે નાનપણથી બધું કાને પડતું. અને પછી જેમ જેમ ગીતા ભણી, ઉપનિષદો ભણી, વેદાંત ભણી, તો સમજાતું ગયું કે અરે બાપરે, આમાં જે વિચારો છે કેટલી સરળ ભાષામાં મહેતાજીએ પોતાના પદમાં વર્ણવ્યા છે. એટલે પછી એ બંનેને સાથે રાખીને મેં પુણેમાં પણ અમુક રિસર્ચ પેપર સબમિટ કર્યા અને એઆઈઓસી, સંસ્કૃતની સૌથી મોટી ભારતની જે કોન્ફરન્સ થાય છે એમાં આ જાન્યુઆરીમાં જ મેં શંકરાચાર્યના ભાષ્ય અને નરસિંહ મહેતાના પદ, આનો તુલનાત્મક અધ્યયન રિસર્ચ તરીકે સબમિટ કર્યો એમાં. તો તમે પીએચડી કરવાના છો, એ પાક્કું થઈ ગયું અત્યારથી જ. પીએચડી મહેતાજી પર જ કરીશ કે કેમ ખબર નથી, પણ કરીશ તો ચોક્કસ. હવે હું ઓડિયન્સ માટે ખોલી દઉં છું પ્લેટફોર્મ. મારો ક્વેશ્ચન એવો છે કે તમે આટલી બધી પબ્લિક સ્પીકિંગમાં ગયા છો, તો ત્યાં તમે સ્ટેજ ઉપર જતા ઓડિયન્સને કેવી રીતે જુઓ છો કે શું એ તમને કરી રહી છે કે નથી કરી રહી? તો તમે એનો ફ્લો ચેન્જ કરો છો એ વખતે, અથવા તો જે તમે ડિસાઈડ કરીને આવ્યા હોય એ જ ફ્લોમાં બોલો છો? એક તો હું સામાન્ય રીતે પહેલા જ ઓર્ગેનાઇઝર સાથે વાત કરું છું કે આપણી ઓડિયન્સ કયા પ્રકારની છે. જેમ કે અમદાવાદના જે કાર્યક્રમમાં અમે મળ્યા, એ કાર્યક્રમની ઓડિયન્સ પ્યોરલી સ્ટુડન્ટ હતા, 10મા-12માના વિદ્યાર્થીઓ. તો એ લોકોને ઉપદેશાત્મકની બદલે વધારે એન્ટરટેનિંગ હોય તો મજા પડે. અને વિડીયોમાં પણ હજી પૂરતું સંભળાતું નથી એટલી હદની કિકિયારીઓ એ લોકોએ ચાલુ સ્પીચમાં પાડેલી હતી અને મને પણ બેહદ મજા આવી હતી એમાં. પછી સિનિયર સિટીઝન્સને સંબોધતી વખતે હું સામાન્યતઃ વિષય જ કંઈક તત્વજ્ઞાનના, કંઈક ફિલોસોફીના આ પ્રકારે પસંદ કરતી હોઉં છું. પણ એવી ઘટના બને જ કે તમે ક્યારેય પણ સામેની પરિસ્થિતિથી 100% વાકેફ ન થઈ શકો. માટે ઘણી બધી વાર જો ઓડિયન્સને જોઈને એવું લાગે, એ પછી ઓડિયન્સની સંખ્યા પર પણ મેટર કરે કે જેમ મોટું ક્રાઉડ હોય એમ વધારે હાઈ પીચથી તમારે ડિલિવર કરવાનું થાય. જો ઓછા લોકો હોય તો તમે બહુ હાઈ પીચથી બોલો તો બહુ રાડો પાડીને બોલતા હોય એવું લાગે. એટલે આ બધી બાબતોનું ધ્યાન સામે કઈ રીતની ઓડિયન્સ છે, કયા ઉંમર વર્ષની ઓડિયન્સ છે, એ બધાને લઈને હું રાખતી હોઉં છું. અને યસ, ઓડિયન્સના રિએક્શન્સને પણ ધ્યાનમાં રાખીને વચ્ચે કંઈક નાનકડી કાવ્ય પંક્તિ ઉમેરવી, કંઈક નાનકડી હ્યુમર ઉમેરવી, આ બધું. એમને એવું ક્યારેક લાગે છે કે એમની વાક છટા ઉપર લોકો વધારે ફિદા છે અને એમના મૂળ તત્વ જે વિષયો હોય છે એના ઉપર લોકોનું ઓછું ધ્યાન જાય છે? એના માટે એ લોકો કઈ રીતની પોતાની ઇન્ફોર્મેશન વધારીને કઈ રીતે રજૂઆત કરવા માંગે છે? કારણ જ્યારે એ બોલતા હોય છે ત્યારે લોકો એમની લય અને એમના જે માહિતી ઉપર લોકો એકદમ તાળીઓ પાડવા લાગે છે. વિષય વસ્તુ ઉપર લોકોનું ધ્યાન ઓછું હોય છે, જે છેલ્લી ક્લિપમાં મને એવું લાગ્યું. ઓકે રાધાબેન, ક્વેશ્ચન એવો છે કે લોકો જ્યારે તમને સાંભળે છે ત્યારે તમારા જે વિષય વસ્તુ ઉપર વધારે ધ્યાન આપે છે કે તમારી શૈલી ઉપર ધ્યાન આપે છે? હા, યસ, અગેન એ ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે. કારણ કે યુથને જ્યારે સંબોધતા હોઈએ ને ત્યારે એ લોકો શૈલી વધારે એન્જોય કરતા હોય. બીજું,
મી બિંગ અ સ્ટુડન્ટ, હું પોતે એક માસ્ટર્સની કે હું તો બહુ નાનપણથી સ્પીચ આપતી, એટલે હું જ્યારે હાઈસ્કૂલમાં હતી કે કોલેજમાં હતી ત્યારે હું જ્યારે મોટિવેશનલ સ્પીચીસ લેવા જાઉં ત્યારે એ લોકોને હું કઈ કવિતાથી એમને મોટિવેટ કરું છું એ જાણવા કરતા હું પોતે 16 કે 17 વર્ષે સ્ટેજ ઉપર આવીને આટલું બોલી શકું છું એ વસ્તુ એમને વધારે ઇન્સ્પાયર કરતી હોય છે. એટલે દેટ ડિપેન્ડ્સ ઓન ઓડિયન્સ. અને એની સામે વડીલો હોય તો દે હેવ રીચ્ડ અ લેવલ ઓફ મેચ્યોરિટી, એટલે એ લોકોને કોણ બોલે છે અથવા તો કઈ રીતે બોલે છે એના કરતા શું બોલે છે એ સાંભળવામાં વધારે રસ હોય. ઉપરાંત વેન યુ ગો ટુ સ્ટેજીસ વિથ અ લોટ ઓફ લિટરરી જેન્ટ્રીઝ, જ્યાં સાહિત્યિક રસજ્ઞો સામે હોય તો એ લોકો સ્વાભાવિક રીતે તમે કઈ રીતે બોલો છો, કે તમે કેવા દેખાવ છો, કે તમારી ઉંમર શું છે, આ બધાને ધ્યાનમાં લેવાની બદલે તમે શું રજૂ કરો છો, કયા વિચારો રજૂ કરો છો, એ બધાના આધારે મૂલ્યાંકન કરતા હોય કે માણતા પણ હોય. એટલે એ અગેન ઓડિયન્સ પર ડિપેન્ડ કરતી વસ્તુ છે. આ વિડીયો જે તમે જો એમાં 10મા અને 12માના વિદ્યાર્થીઓ હતા અને એ પણ બોર્ડ એક્ઝામના જસ્ટ એક અઠવાડિયા પહેલાનો સમય હતો. સો આઈ થોટ દે નીડેડ સમ રિફ્રેશમેન્ટ, અને એવું રિફ્રેશમેન્ટ જેની એકેડેમિક વેલ્યુ છે. માત્ર અત્યારની સ્ટેન્ડઅપ કોમેડી આપણે જે જોઈએ છીએ જેમાં કોઈને ઉતારી પાડીને કંઈક હ્યુમર ક્રિએટ કરી હોય કે આવું કઈ એન્જોયમેન્ટ પૂરું પાડવાની બદલે એવું એન્જોયમેન્ટ પૂરું પાડીએ જેમાંથી એ લોકો કંઈક શીખી શકે. એટલે અહીંયા પ્યોરલી હેતુ એ હતો. બાકી હમણાં સુરેશ સરે જે વાત કરી નરસિંહ મહેતા પરની મારી સ્પીચ, એ તમે જોશો તો એમાં મારો ટોન આખો અલગ છે, મારા હાવભાવ અલગ છે, હું જે રીતે બોલું છું એ બધું અલગ છે. દેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ વર્ઝન ઓફ મી, કારણ કે ત્યાં ઓડિયન્સ એ પ્રકારનું હતું. એક સવાલ પૂછું, આ પબ્લિક સ્પીકિંગના આટલા બધા એક્સપિરિયન્સમાં તમારો સૌથી મજાનો પ્રસંગ કહો, જેમાં તમને ખૂબ મજા પડી હોય, સંતોષ થયો હોય અથવા કંઈ એવું હ્યુમર ઊભું થયું હોય જે તમને જિંદગીભર યાદ રહી જાય. એક તો આ વિડીયો તમે જે બધાએ જોઈ એમાં જે રીતનો ઓડિયન્સ રિસ્પોન્સ હતો દેટ વોઝ ઓસમ. અને જ્યારે સ્ટુડન્ટ્સની સામે મેં કંઈક ને કંઈક ડિલિવર કર્યું છે ને ત્યારે મને ક્યારેય એક ધારા રિએક્શન નથી મળ્યા. સ્ટુડન્ટ્સની સામે કાયમ કંઈક નવું આવે. તો એકવાર સુરતની એક સ્કૂલમાં હું સ્પીચ આપવા ગયેલી અને એ પણ માતૃભાષા દિવસે ગુજરાતી સાહિત્ય એના પરની સ્પીચ હતી. તો સ્પીચ આપી અને પછી ફરી એકવાર મંચ બાળકો સાથે પ્રશ્નોત્તરી માટે ખુલ્લું મુકાયું અને 5માથી લઈને 10મા ધોરણ સુધીના બાળકો ત્યાં હતા. એટલે મેં વાત પણ એવી રીતે બાળ સાહિત્ય, થોડું લોક સાહિત્ય, થોડું શિષ્ટ સાહિત્ય બધાની થોડી ઝલક આપીને કરેલી. અને પછી ક્વેશ્ચનરીમાં મને એક ક્વેશ્ચન આવ્યો કે તમને તૈયારી કોણ કરાવે, હેલ્પ કોણ કરે, મોટિવેશન કોણ આપે. તો મેં મારી મમ્મા વિશે વાત કરી. એ પછી એક બાળક ઊભું થયું અને એણે કઈ જ વિચાર્યા વગર બિંદાસ પ્રશ્ન પૂછી લીધો કે તમે વાત કરી કે તમને તમારી માતૃભાષા આટલી બધી ગમે છે, તમને તમારા મમ્મા આટલો બધો સપોર્ટ કરે છે વધારે, તો તમને વધારે શું ગમે, માં કે માતૃભાષા? અને આખું ઓડિયન્સ, બાળકો બધા હસે અને ટીચર્સ બધા કન્ફ્યુઝ કે બાપરે આપણા બાળકો આવો સવાલ કર્યો, હવે શું કરવાનું. અને એના હાથમાંથી માઇક ઓલમોસ્ટ ઝૂંટવી લેવાની તૈયારીમાં હતા એના ટીચર. ત્યારે મારે કહેવું પડ્યું કે ના, આ પ્રશ્નનો પણ જવાબ છે મારી પાસે. અને આમ અંદરથી એક વસ્તુ બહાર આવી, એ હતી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો દિખાય. અને પછી હોલ જે રીતે તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો, એ ખરેખર બહુ ફની પણ બહુ મેમોરેબલ મોમેન્ટ મારા માટે હતી. અને થેન્કફુલી એ પણ કેપ્ચર થઈ છે. સો ઇવન ધેટ વિડીયો ઇઝ ઓન યુટ્યુબ. બહુ સરસ. અને હવે હું એમ કહું કે આટલા વર્ષો દરમિયાનમાં એવો કયો દુઃખદ પ્રસંગ છે જેમાં તમે પૂરા ભાવપૂર્વક રજૂઆત કરી હોય પણ ઓડિયન્સને બધું હેવાર ગયું હોય અથવા સ્વીકાર ન થયો હોય, એવું કોઈ ઘટના? ના, આઈ હેવ બીન વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ કે મને એવા કોઈ જ દુઃખદ કે ખરાબ અનુભવ ઓડિયન્સ તરફથી ક્યારેય નથી થયા. તમે બધી જગ્યાએ જાઓ છો એટલે તમને એ અનુભવ હશે કે ઓર્ગેનાઇઝર્સ સાથે ઘણીવાર કંઈક ગેરસમજણો થઈ હોય, પાછળથી એમની કોઈ વાત ફરી જાય, એવું કંઈક નાનું મોટું થાય પણ ઓર્ગેનાઇઝર લેવલ પર હોય. અને આઈ ઓલવેઝ મેક શ્યોર કે ઓર્ગેનાઇઝર સાથે જે પણ સંબંધો છે એમને હું પર્સનલી ઓળખું છું, નથી ઓળખતી, વર્ષોથી ઓળખું છું કે પહેલી વાર મળું છું, આ બધું બાજુ પર મૂકીને હું ઓર્ગેનાઇઝર માટે નહીં, હું સ્ટેજ માટે પરફોર્મ કરું છું.
સો આઈ મેક શ્યોર કે બીજી કોઈ પણ ઘટના કે ઇવન મારો ભણવાનો કોઈ સ્ટ્રેસ હોય, ઘરમાં મારી તબિયત સારી ખરાબ હોય, આ કોઈ પણ બાબતો હું જ્યારે સ્ટેજ પર હોઉં ત્યારે આડી ના આવે, વચ્ચે પરફોર્મન્સમાં ના આવે, એનું મેં હંમેશા ધ્યાન રાખ્યું છે. એટલે હું કાયમ મંચને લક્ષ્યમાં રાખીને પરફોર્મન્સ આપું છું, મારી સ્પીચીસ આપું છું. એટલે બીજું બધું ક્યારેય અસર એમ નથી કરતું મને. હવે મને એ કહો, તમે અત્યારે વેદાંતમાં માસ્ટર્સમાં છેલ્લા સમયમાં છો, રાઈટ? આગળ જિંદગીને કેવી રીતે જોઈ રહ્યા છો? તમારી પબ્લિક સ્પીકિંગમાં તો એક્સપર્ટીઝ છે, હવે વેદાંત આવ્યું તો તમે આ સરસ્વતીને કઈ રીતે કારકિર્દીમાં ઢાળવા માંગો છો, અથવા શું મનમાં સપનાઓ છે? ભલે તમે એ પ્રમાણે વર્તો કે ન વર્તો, એ તો ઘણા સંજોગો નક્કી કરશે, પણ હાલ તમારી પ્રસન્નતા મને હૃદયને સ્પર્શે છે, અને એટલે મેં આ સવાલ પૂછ્યો છે કે આપણે કઈ એક ક્ષેત્રમાં છીએ, જ્યારે સરસ્વતી હોય અને શું કરવું એની સ્પષ્ટતા હોય ત્યારે જે આપણે કરીએ મહત્વનું બને. બોલો. જી, તો એક તો હું હવે મારા સ્પીચના વિષયો એ રીતના પસંદ કરતી હોઉં છું કે જેમાં હું વેદાંત અગેન મારી સામે જે ઓડિયન્સ છે એને સમજાય એ રીતે મૂકી શકું. મેં યુથ સામે પણ વેદાંતના વિષયને અલગ પર્સપેક્ટિવથી રજૂ કર્યો હોય, જેમ કે પ્રેમ અને ભક્તિ, કે અત્યારે જોવા જાવ તો એ બંને એક જ છે. ઈશ્વર પ્રત્યેનો અપરંપાર પ્રેમ એ જ ભક્તિ છે. તો એ પ્રેમ પાછો યુથને રિલેટેબલ બને અને એ પ્રેમ પાછો ભક્તિને પણ સૂટ થાય એવા કઈ વિષય સાથે મેં લેક્ચર્સ લીધેલા છે, કે પછી શુદ્ધ તત્વજ્ઞાન પર લેક્ચર્સ લીધેલા છે. એટલે એક એ રીતે પબ્લિક સ્પીકિંગ અને વેદાંત જોડાયેલા છે. બીજું, મને વેદાંતમાં એકેડેમિક પર્પઝથી રિસર્ચની ઈચ્છા છે, જેમાં મને નથી ખબર કે સામાન્ય જનતા સુધી એ કેટલું રિલેટેબલી પહોંચે, પણ એમાંથી કંઈક એવા આઉટકમ મળે કે જે એકેડેમિક ફિલ્ડમાં કંઈક લેન્ડમાર્ક ગણાતા હોય. કારણ કે સંસ્કૃત જગતના એવા ઘણા બધા નામ છે, જેમ કે વરખેડી સર, કે મધુસૂદન પેન્ના સર, કે શ્રીનિવાસન સર. આ બધા નામ સામાન્ય લોકોને નથી ખબર, પણ અમારા માટે આ વ્યક્તિઓ સામે આવે એટલે અમારે સીધું વાંકા વળીને એમના પગે લાગવાનું જ થાય, એટલી હદે આદરણીય અને માનનીય છે, આવું સ્થાન ધરાવે છે. સો આઈ વિશ કે એમના લેજન્ડ્સે સંસ્કૃતને જે આપ્યું છે એવું કંઈક હું સામે સંસ્કૃતને આપી શકું. કારણ કે સંસ્કૃતે મને તો ઘણું બધું આપ્યું, હવે કંઈક હું આપી શકું તો એ મારી ધન્યતા હોય. બહુ સરસ બેટા. મને એમ લાગે છે કે સંસ્કૃતને લોકભોગ્ય બનાવવામાં તમે મોટું પ્રદાન કરી શકશો, કારણ કે સંસ્કૃત લગભગ 10મા ધોરણમાં માર્ક લાવવાની ભાષા તરીકે રહી ગયું છે. જીવનની અંદર સંસ્કૃત ઉતરે અને એવું તમારાથી પ્રવાહિત થાય એવી મારે તમને પ્રેમ, શુભેચ્છાઓ, આશીર્વાદ જે ગણો તે છે. અને અત્યારે મને એવું કહેવાનું મન થાય છે કે વેન યુ ડુ ધેટ આઈ વુડ લવ ટુ બી યોર ગાઈડ. મેં પીએચડી નથી કર્યું, પણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી મને પીએચડી માટેની પ્રપોઝલ હતી ને મેં જે પ્રપોઝ કર્યું તે સ્વીકારાઈ ગયું હતું, પણ મેં પછી અભ્યાસ કર્યો નહીં કે મને નિબંધમાં રુચિ નહોતી પડતી. પણ મને સાથે ઘણું સરસ કામ કરશું. તો ખૂબ આનંદ. સંસ્કૃતને રિલેટેબલ બનાવવા માટે વી આર ઓલરેડી વર્કિંગ. સોશિયલ મીડિયા પર અમે ફનસ્ક્રિત નામનું પેજ ચલાવીએ છીએ. સો વી ટ્રાય ટુ મેક સંસ્કૃત ફન. એટલે એના પર અમે સંસ્કૃતમાં મીમ્સ પોસ્ટ કરીએ છીએ, જોક્સ પોસ્ટ કરીએ છીએ, ક્રિકેટ રિલેટેડ પોસ્ટ, પોલિટિક્સ રિલેટેડ પોસ્ટ, પણ બધું સંસ્કૃત સાથે રિલેશનમાં હોય એવું. અને બાકી રોજ એક સુભાષિત કે એક કોટ એ અમારો ડેઈલી ડોઝ છે. સો ધેટ્સ હાઉ વી ડુ સંસ્કૃત. તમારા મોઢેથી પેલું સંભળાવી દો ને, અંગમ ગલિતમ પલિતમ તુંડમ. યસ, આદિ શંકરાચાર્યની એક લેજેન્ડરી કૃતિ, અને એમણે આખું જીવન જ્ઞાન માર્ગને પ્રમોટ કર્યું, અને પછી છેલ્લે એમણે કેવું પડ્યું કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. હે મૂઢ મતી વાળા તું ગોવિંદને ભજ. એની આ પંક્તિ કે અંગમ ગલિતમ, શરીર ગળી ચૂક્યું છે, પલિતમ તુંડમ, માથેથી વાળ ઉતરી ચૂક્યા છે, સફેદ થઈ ચૂક્યા છે, દશન વિહીનમ જાતમ તુંડમ, મોઢામાંથી બધા દાંત પણ પડી ગયા છે, તદપી ન મુંચતી આશા પિંડમ, છતાં પણ આશાના પિંડ, આશા મનમાં રહેલી તૃષ્ણાઓ, આ બધું છૂટતું નથી. સંપ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુંકૃજ કરણે. ડુંકૃજકરણ એ વ્યાકરણનો એક પાઠ છે. એટલે આપણે વ્યાકરણ કે સ્થૂળ બાબતોમાં એટલા ઊંડા ઉતરી જઈએ ને કે પછી જયારે સંપ્રાપ્તે સન્નિહિતે મરણે, મરણ જયારે નજીક આવશે ત્યારે આ બધું બચાવવા નહીં આવે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. વન્ડરફુલ, વન્ડરફુલ, વેરી ગુડ. Yes, સુરેશભાઈ, read her question here.
Okay, very good. Thank you. Yes. So, any plan to bring Sanskrit to international level? Yes. ભારત સરકાર દર વર્ષે કેટલાક યુવાનોને અલગ અલગ દેશમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલતી હોય છે. સો આઈ હેવ બીન ટુ સાઉથ કોરિયા ફોર કલ્ચરલ એક્સચેન્જ, અને સાઉથ કોરિયામાં સાઉથ કોરિયન ગવર્મેન્ટ્સના જે પણ ડેલિગેટ્સ હોય અને જે પણ પ્રતિનિધિઓ હોય એમની સામે ભારતીય સંસ્કૃતિ, પછી એ વૈદિક સંસ્કૃતિથી લઈને આજના કાળમાં ઉજવાતા તહેવારો સુધી આ બધા ઉપર અમારી આખી ટીમે પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતિનો પાર્ટ દેટ વોઝ પ્રેઝન્ટેડ બાય મી. સો મારો પહેલો જ અટેમ્પ્ટ હતો ઇન્ટરનેશનલ લેવલે સંસ્કૃતને લાવવાનો, અને એના માટે ભારતીય સરકારે મને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલી. સો દેટ વોઝ અ પ્રિવિલેજ ફોર મી. Or else I have been receiving a lot of inquiries કે તમે યુએસ ક્યારે આવો છો, તમે યુકે ક્યારે આવો છો, પણ અત્યાર સુધી ભણવામાં એટલા ગૂંચવાયેલા હતા કે એમ 1-2 મહિના બહાર નીકળી જવું શક્ય નહોતું બનતું. બટ નાઉ દેટ માય માસ્ટર્સ ઇઝ અબાઉટ ટુ એન્ડ, આઈ એમ શ્યોરલી લુકિંગ ફોરવર્ડ ઇટ કે હું બહાર આવી શકું અને આઈ કુડ સ્પ્રેડ સંસ્કૃત ઓન એન ઇન્ટરનેશનલ લેવલ. પ્રશ્ન એ હતો બેન કે અમારા ઘરે નાના બાળકો છે, જો એ લોકોમાં આવી ક્ષમતા ડેવલપ કરવી હોય કે આવી તૈયારી કરાવી હોય તો અમારે શું કાળજી રાખવી પડે? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી સમય એટલા માટે છે કે બાળકમાં ભાષા સૌથી વધારે ઝડપથી ત્યારે જ વિકસાવી શકાય જ્યારે એ બને એટલા નાના હોય. તો એક તો સૌથી પહેલા એમની સાથે વાતચીતમાં ભાષા શુદ્ધિ જાળવીએ. આપણે જ્યારે એવું કહીએ છીએ કે તારે ભૂ પીવું છે, તો એ બાળક પોતે પાણી એવું પ્રોનાઉન્સ નથી કરી શકતું, બોલી નથી શકતું, પણ એ સાંભળી તો શકે છે. માટે એ શુદ્ધ ભલે ન બોલી શકે, એની સાથે આપણે શુદ્ધ ભાષામાં જ વાત કરીએ એટલે એના મગજમાં જે ડેટા રજીસ્ટર થાય છે ભાષાનો, એ બધો શુદ્ધ ડેટા રજીસ્ટર થાય. બીજું, બાળકની ઉંમર જેમ જેમ વધતી જાય એમ એમ એને વધારે ને વધારે વાંચન તરફ પ્રોત્સાહિત કરો, અને જેટલી ભલે ચિત્ર વાર્તાઓથી અને કોમિક્સથી શરૂ કરે, પણ વાંચનનો કોઈ જ બીજો ઓપ્શન નથી. એટલે બાળ સાહિત્ય, એને રસરૂચિ પડે એવું સાહિત્ય, અને સીધું વાંચવા તરફ કદાચ પ્રેરિત ન થાય તો એને વાર્તા સંભળાવવાથી શરૂ કરો. એક બેડ ટાઈમ સ્ટોરીનો સરસ ચીલો ઘરમાં રાખ્યો હોય તો જો રાતના વાર્તા અધૂરી રહી ગઈ તો બીજા દિવસ સવારે બાળકને પોતાને ક્યુરિયોસિટી થશે કે હું આ વાર્તા વાંચીને પૂરી કરું. સો દેટ ઇઝ અ વે ટુ ઇન્કોર્પોરેટ યોર ચિલ્ડ્રન ઇનટુ રીડિંગ. અને પછી કોઈ પણ ભાષા શીખવી હોય તો એના માટે રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ અને સ્પીકિંગ, 4 બાબતો જેમ વધતી જાય એની એમ ભાષામાં એનું ઊંડાણ વધતું જાય. એટલે જ્યારે આપણે ગુજરાતી સિવાયની બીજી ભાષાઓ બાળકને શીખવવી હોય, જેમ કે સંસ્કૃત કે ઇંગ્લિશ, તો એ માત્ર પાઠ્યપુસ્તકની બદલે સંસ્કૃત કે ઇંગ્લિશમાં જ, હવે તો સંસ્કૃતમાં પણ આપણી પાસે રાઇમ્સ, વાર્તાઓ બધું યુટ્યુબ પર અવેલેબલ છે, તો બાળક એ સાંભળતું થાય તો એનાથી પણ ઝડપથી એનું ગ્રાસ્પિંગ વધશે દરેક ભાષામાં. કારણ કે હું તો લગભગ અત્યારે 7 ભાષાને સાથે લઈને ચાલુ છું. મેં ફ્રેન્ચ શીખી, મહારાષ્ટ્રમાં રહીને હું મરાઠી પણ શીખી ગઈ છું, એટલે અત્યારે હું મરાઠી પણ વાંચું છું. એટલે એ બધું મારું મરાઠી સંત સાહિત્યનું રીડિંગ ને બધું ચાલુ છે. પણ બાળકને ભાષાનું એક્સપોઝર જેટલું વધારે મળે અલગ અલગ રીતે, એટલું ઝડપથી એ ભાષા શીખી શકશે. નમસ્તે રાધાબેન, તમારી સ્પીચ સાંભળીને તો હું મંત્રમુગ્ધ થઈ ગઈ છું, અને તમારો અનુભવ સાંભળીને તો મારા રૂવાડા ઉભા થઈ ગયા છે. મારો ક્વેશ્ચન એ હતો કે તમારી સ્પીચના જે શબ્દો છે એ ખૂબ જ સ્પષ્ટતા સાથે હોય છે, અને તેની અંદર દરેક તમારી સ્પીચની અંદર તમારી ટોન, તમારો પીચ આ દરેક વખતે અલગ હોય છે. તો તમે તે કેવી રીતે કેળવી, અને ભાષાની અંદર તમારી આટલી મજબૂત પકડ તમે કેવી રીતે કેળવી, તે વિશે જાણવું હતું. અને દર વખતે કેવું થતું હોય છે કે આપણી આજુબાજુ જે વ્યક્તિ રહેતા હોય છે એ એમની ભાષાને અસર કદાચ પડી શકે ખુદના જીવન ઉપર, તો એ તમે કેવી રીતે મેન્ટેન કર્યું? ભાષા મેન્ટેન કરવા વિશે તો મેં કહ્યું કે હું મારા મૂળ સાથે જોડાયેલી છું, અને મારી સાથે રહી રહીને મારા મિત્રોની ભાષા વધારે સુસંસ્કૃત થતી જાય છે, એટલે ભાષાની અસર ઊંધી આવી રહી છે અમારે. એટલે દેટ આન્સર્સ દેટ પાર્ટ. એ સિવાય ગુજરાતી ભાષા કે ઇનફેક્ટ કોઈ પણ ભાષા પોતે એટલી સુંદર હોય જ કે કોઈ એક વાક્ય હોય ને તો એ પોતે જ કહે કે આને કઈ રીતે બોલવાથી એ વધારે સુંદર લાગશે. જેમ કે પ્રેમની કવિતા
એ તમે ક્યારેય રાડો પાડી પાડીને કે બરાડા પાડી પાડીને બોલો તો એ સુરુચિકર નથી જ લાગવાની. એટલે જે તે શબ્દમાં રહેલો કે જે તે વાક્યમાં, કવિતામાં, સ્પીચમાં, સ્ક્રિપ્ટમાં રહેલો ભાવ આપણને કહી આપે કે એને કઈ રીતે મૂકવું. જેમ કે મેં જે ગુજરાતની સ્પીચ આપી એમાં મેં બહુ બધી બાંધણીઓના નામ લીધા, પણ આ દરેક બાંધણીના નામ હું ધીમે ધીમે શાંતિથી લઈશ જે રીતે હું અત્યારે વાત કરું છું તો એ બોરિંગ થઈ જશે. એ બધા બાંધણીઓના નામ ઝડપથી એક લયમાં આવે તો વ્યક્તિને સાંભળવામાં વધારે રસ પડે. કે પછી હું સંત સાહિત્યની વાત કરતી હોઉં અને હું રાડો પાડી પાડીને એમ બોલું કે જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ, તો ત્યાં એ સૂટ નહીં થાય. આ જ પંક્તિ ગુજરાતની સ્પીચમાં આ ટોનમાં સૂટ થતી હતી, પણ જ્યારે હું સંત સાહિત્યની જ વાત કરતી હોઉં તો એક મધુરતા સાથે મૂકવાનું આવે કે જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો એ આખો એક જે મૂડ ચાલ્યો આવતો હોય સ્પીચનો એના પર ડિપેન્ડ કરે કે તમે એ વાક્ય કઈ રીતે મૂકો છો. અને જ્યારે આપણે વાક્યને શબ્દને સમજી લઈએ ને બરાબર રીતે ત્યારે એ શબ્દ પોતે જ કહી દે કે કઈ રીતે ડિલિવર થવા માંગે છે. જ્યાં સુધી સમજણનો અભાવ હોય ને ત્યાં જ સુધી આ બોલવાની કન્ફ્યુઝન રહે. બહુ સરસ. તો વેબિનારમાં બધા જ મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. સંસ્કૃતમાં ધન્યવાદમ. અને જ્યારે જ્યારે હોય ત્યારે આવજો. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ. આવજો મિત્રો, બધા આવજો. જય હિન્દ.